ફાઇનલી ગઈ છે ને અત્યારે ઘડિયાળમાં 11 વાગી ગયા અને આપણે 11 વાગે બ્લોગની શરૂઆત કરી નાખીએ. તો તમે વિડીયોની અંદર તમે કન્ટિન્યુઅર તમે બન્યા રહેજો. ફરી પાછો હું કયો બ્લોગ બનાવું એ તમે કોમેન્ટની અંદર ફટાફટ તમે મને કહી દેજો. અત્યારે હું માર મેડમ બંને ગામમાં જઈ રહ્યા છે કારણ કે મેડમને થોડું થાળી ને એવું બધું લાવવાનું છે એટલે ખરીદી કરવા જઈ રહ્યા છે. તો તમે બ્લોગની અંદર તમે કન્ટિન્યુઅર તમે બન્યા રહેજો. તો આપણે ફટાફટ પહેલાં પહોંચી જઈએ ગામમાં. ફાઇનલી ગાય છે ને અમે હવે ગામમાં પહોંચી ગયા. જોઈ લો હું તમને બતાવું. આ દેખાય આ કાચું નેળિયાની આગળ છે એટલે આપણે ગામમાં જવરાય છે. અને પાછળ મેડમ આવે જોઈ લો કેવો તડકો પડે તો પણ ખરા તડકાની 11 સાડા 11 ગામમાં જવાનો વિચાર કર્યો. ખરા તડકાના 11-12 વાગે અને ગામમાં જવાનો વિચાર આવ્યો હતો એટલે અમારે હવે ગામમાં આવવું પડ્યું હતું. તો આપણે ફટાફટ ગામમાં જે જગ્યાએ જવાનું એ જગ્યાએ આપણે પહોંચી જઈએ. વિડીયોની અંદર તમે કન્ટિન્યુ તમે બન્યા રહેજો. ગાઈસ અમે હવે ગામમાં જઈને પાછા ફેક્ટરી હેડ્યા અને અમે ગામમાં ગયા હતા અને ગામમાં જઈને અમારે પૂરેપૂરો બ્લોગ બનાવવાનો હતો પણ મોબાઈલમાં ચાર્જિંગ નહોતું કારણ કે આજે લાઇટ કાપ હતો અને આપણે ગામમાં ગયા ને ગામમાં જઈ અને તરત જ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હતો. એ તમને બધું આગળ જોવા મળી જાય પણ શું ખબર મોબાઈલમાં ચાર્જિંગ નહોતું એટલે મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો. એના કારણે આપણે બ્લોગ પૂરો બન્યો નહીં એટલે આપણે ગામમાં જઈને એક ભાઈબંધના દુકાને આપણે મોબાઈલ ચાર્જિંગ મૂકી દીધો. પહેલાં ચાર્જિંગ મૂકીને અત્યારે લગભગ 40-50% ચાર્જિંગ થયું હોય અને આપણે વળી પાછો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હોય અને આપણે ખરા તડકાના હેડતા જુઓ પાણીનો બાટલો લઈ અને આપણે હું ફેક્ટરી આપણે આવી ગયા હતા. આ જો આ રહી આપણી ફેક્ટરી. તો આપણે ફટાફટ પહેલાં તો હોય ને દરવાજો ખોલી દઈએ અને દરવાજો ખોલી અને પછી આપણે હું લેબડાના સોયલે જવાનું છે અને પાછળ આવે છે મેડમ બતાવું. હા જોઈ લો તડકાનું કેવું રહ્યું તો એવડે દરવાજો ખોલો. દરવાજો ખોલીને આપણે હું આગળ લેબડા સોયલે મોચો લઈને આવવાનું છે પણ પહેલાં આપણે જવું પડશે રૂમે. હા લેતા પાણી બાટલો લે મોચો લાવું ને બીજું કોઈ લાવું મોચો લાવું ને પેલા 2 તકી લાવું. તો ફાઇનલી ને ગાઈસ આપણે હવે જવાનું છે રૂમે. હવે આપણે છે ને મોચો ઉઠાવી લીધો એ જોઈ લો. આપણે છે ને હવે ફટાફટ પહોંચી જાય લેબડા સોયલે. ઠંડુ પાણી લાવ્યું હતું પણ મેડમ તો હે ને ઠંડુ પાણી પીવ્યું એ મને તો હાલતી નહીં. આપણે છે ને જઈએ લે ઓકે શું તો લઈ જા. આ બધું પડે ભય લઈ લે. હા આપણે છે ને ફટાફટ મોચો હું આગળ ઢાળી દઈએ. પહેલાં 11 વાગે ગામમાં આપણે નીકળ્યા હતા 1 વાગે આવ્યા 2 કલાક થઈ ગયા. તો હવે ગામમાંથી આપણે શું લાવ્યું છે હું તમને દેખાડું. સંપલ લાવ્યા જો આ સંપલ લાવ્યા છે. આ સંપલ લાવ્યા છે અમારે એક ભત્રીજી છે જાણી એના બદલે જેવો એ કોમેન્ટમાં ફટાફટ તમે ટીકી દેજો. સરસ મજા સંપલ લાવ્યા છે. બીજું શું લાવ્યું ખાવાનું કોઈ લાવ્યું ના લાવ્યું ઉતાવળમાં ભૂલી ગયા. ઠંડુ પાણી લાવ્યું હતું પણ એ પેટ્રોલ પંપથી ઠંડુ પાણી આપણે લીધું હતું ત્યાં આવતા તો ગરમ થઈ ગયું. જો તો હવે આપણે પહેલાં તો હવે વળી પાછું થોડું પાણી પી લઈએ. કેદી લાવી ના લાવી વેદી લાવી પેલા કોણ પડ્યા ઘાટ પર ના. જો અમારા મેડમને ઘણા તડકાના કોન ખાવા હતા કોન લાવ્યા છે 10 રૂપિયાવાળા. જો અહીં તો તમને જોતાની પહેલાં ખબર જ પડી જાય કે આ 10 રૂપિયાવાળા કોન છે. હવે હાથમાં પકડીને 2 રૂપિયા. ગરમી જોરદાર હતી એમાં વળી પેલા ભાઈ ચાર્જિંગ મળ્યો બરાબર કોમ થઈ ગયું લાઈટ નહીં ચો આવી. ફાઇનલ ગજો
હવે આપણે છે ને ફર્સ્ટ ક્લાસ કોન ખાવા બેસી ગયા. હવે મેડમે કોન ખાય ખાવાના હવે જેવું લાગે ઠંડો ઠંડો હવે પવન આવ્યો કે આપણે ગોમમાંથી એક નાઇટી લાવી છે. જુઓ આ લાવી છે કાળા કલરની. આ જોઈ લો કાળા કલરની લાવી છે. મૂકી દઈએ હોમથી અને છે ને કાલે સવારમાં આપણે પહેરશે. આજ તો કોઈ હવે પહેરવાની છે નહીં. લાઇટ છે નહીં. જો લાઇટ આવશે પોણી આવશે તો આપણે નહીં ધોઈને તૈયાર થઈ આ રીતે નાઇટી પહેરશે ભરી પેલી ઉડે પકડતી નહીં. નહીં ધોઈને આપણે આજે નાઇટી પહેરશે ભરી નકર તો લાઇટ નહીં આવે તો આપણે કાલે વહેલા સવારમાં મને પહેરશે ભરી બીજું કશું કહું તો આપણે છે ને હવે થોડું પાણી પી લઈએ. ઉનાળાનું પાણી બહુ ભાવે. બીજું તો શું લાવ્યું છે? બીજું જુઓ માથામાં નાખવાની મેદી લાવી છે. પછી આ બીજું શું છે? મોઢે લગાવ આ મોઢે લગાવવાનું કોઈક મેડમને લાવ્યું છે. આ બે વસ્તુ એની છે આપણી નહીં પાછી. આપણે તો ખાલી આ નાઇટી લાવી અને 10 વાળો કોન ખાતો બસ બીજું કશું જ નહીં. બાકી તો બીજું કશું જ નહીં હો અંદર. અને બાકી તો આપણે આ મસાલો છે મૂકવા છે. મસાલો નહીં સોરી બાકી આપણે આ મૂકવા જ છે આપણો મૂકવા છે હો બસ બીજું તો કશું જ નહીં.